ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે ઇતિહાસ, ધર્મશાસ્ત્ર અને ભવિષ્યવાણીને એકસાથે જોડે છે. આપણી પાસે એક દસ્તાવેજ છે જે દાવો કરે છે કે પ્રાચીન યહૂદી તહેવારો એ માત્ર ધાર્મિક ઉજવણીઓ નહોતી, બિલકુલ. પણ ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ, પુનરુત્થાન અને એમના બીજા આગમનનો એક વિગતવાર ભવિષ્યવાણીરૂપ નકશો હતો. આ દાવો તો ઘણો મોટો છે. ચોક્કસપણે. અને આ દસ્તાવેજની જે મુખ્ય દલીલ છે ને એ છે કે ઈશ્વરે હજારો વર્ષો પહેલા જ મુક્તિની આખી યોજના આ તહેવારોના માળખામાં ગોઠવી દીધી હતી. તે આ તહેવારોને બે મુખ્ય ભાગમાં વહેંચે છે. હા, વસંત અને પાનખર. બરાબર. વસંતના તહેવારો જે ઈસુના પ્રથમ આગમનની ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે, અને પાનખરના તહેવારો જે એમના બીજા આગમન અને યુગના અંતની ઘટનાઓ તરફ સંકેત કરે છે. આ ચર્ચા શરૂ કરીએ પહેલા મેં દસ્તાવેજમાં કેટલાક ચોક્કસ શબ્દો જોયા, જેમ કે યુવલજોલ અને છોમાગજોલ. આ શબ્દો હિબ્રુ તો નથી લાગતા, કોરિયન જેવા લાગે છે. તો શું આપણે એ સ્પષ્ટ કરી શકીએ કે આ શબ્દોનો સંદર્ભ શું છે, જેથી સાંભળનારને કોઈ ગેરસમજ ન થાય? અરે, આ તો ખૂબ જ સારો પ્રશ્ન છે. અને તમે સાચા છો, આ શબ્દો કોરિયન છે. આપણે જે દસ્તાવેજનો અભ્યાસ કરી રહ્યા છીએ એ એક ચોક્કસ ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી લખાયેલો છે, જેનો ઉદ્ભવ કદાચ કોરિયામાં થયો હોય. એટલે તે યહૂદી તહેવારોને એમના મૂળ હિબ્રુ નામોની સાથે આ કોરિયન નામોથી પણ ઓળખાવે છે. ઓકે. આપણે ચર્ચા દરમિયાન બંનેનો ઉલ્લેખ કરીશું, જેથી સ્ત્રોતને વફાદાર રહી શકાય અને સ્પષ્ટતા પણ જળવાઈ રહે. સરસ. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. તો ચાલો આ ભવિષ્યવાણીના કેલેન્ડરની શરૂઆત કરીએ વસંતના તહેવારોથી, જે દસ્તાવેજ મુજબ ઈસુના પૃથ્વી પરના કાર્ય સાથે સીધા જોડાયેલા છે. હા. અને શરૂઆત થાય છે પાસ્ખા પર્વથી, જેને અહીં યુવલજોલ કહેવાયું છે, અને તેને ઈસુના ક્રુસારોહણ સાથે જોડવામાં આવ્યું છે. હા, અને આ માત્ર તારીખનો મેળ નથી. દસ્તાવેજ તો ભારપૂર્વક કહે છે કે આ એક કોસ્મિક ઘડિયાળ જેવું છે. પાસ્કા પર્વ યહૂદી કેલેન્ડરના પ્રથમ મહિનાના 14મા દિવસે ઉજવાતો હતો. અને એ જ દિવસે ઈસુને વધસ્તંભ પર. બરાબર. એ જ દિવસે સ્ત્રોત કોરિન્થી 5.7ને ટાંકે છે, જેમાં પોલ ખ્રિસ્તને આપણા પાસ્ખા પર્વનું હલવાન કહે છે. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે કે હજારો વર્ષોથી એક પ્રજા એક ચોક્કસ દિવસે એક ચોક્કસ વિધિ કરી રહી હતી, જે ભવિષ્યમાં બનનારી એક ઘટનાની છાયા હતી. બિલકુલ. જેમ ઇજિપ્તમાં હલવાનના લોહીથી ઇઝરાયેલીઓના ઘર બચી ગયા, તેમ ખ્રિસ્તના બલિદાનથી માનવજાતને પાપની ગુલામીમાંથી મુક્તિ મળવાની હતી. તો બલિદાનની વાર્તા પાસ્ખા પર્વ પર પૂર્ણ થાય છે. પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી. બલિદાન પછી આવે છે દફન. અને આશ્ચર્યની વાત એ છે કે દસ્તાવેજ મુજબ બરાબર બીજો તહેવાર એ જ ઘટનાનું પ્રતીક છે. હા, બેખમીર રોટલીનું પર્વ. એટલે કે મુગ્યોજોલ. બરાબર. આ તહેવાર પાસ્ખા પર્વના તરત બીજા દિવસે, એટલે કે પ્રથમ મહિનાના 15મા દિવસે શરૂ થતો હતો. અને આનો મુખ્ય નિયમ શું હતો? ઘરમાંથી બધો જ ખમીર, જેને નુરુક કહેવાય છે, એને 7 દિવસ માટે દૂર કરી દેવો. અને ખમીરને પાપનું પ્રતીક માનવામાં આવે છે, નહીં? ચોક્કસ. ધર્મશાસ્ત્રમાં ખમીર હંમેશા પાપ, ભ્રષ્ટાચાર, ગર્વનું પ્રતીક રહ્યું છે. ઈસુ પોતે કહેતા કે ફરોશીઓના ખમીરથી સાવધાન રહો. એટલે ખમીરને દૂર કરવાની ક્રિયા એ પાપરહિત શરીરને કબરમાં મૂકવાની ઘટના સાથે બરાબર બંધબેસતી આવે છે. એટલે આ એક પ્રકારનું આધ્યાત્મિક સ્પ્રિંગ ક્લીનિંગ થયું. હા, કહી શકાય. જ્યાં ઘરને ભૌતિક રીતે શુદ્ધ કરવામાં આવે છે, જે આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક છે. આ જોડાણ ખૂબ તાર્કિક લાગે છે. મૃત્યુ, દફન અને પછી પુનરુત્થાન. અહીંથી વાત ખરેખર જાદુઈ બને છે. દસ્તાવેજ પુનરુત્થાનને પ્રથમ ફળોના પર્વ યોજેજોલ સાથે જોડે છે. હા, અને આ જોડાણ ખૂબ જ ચોક્કસ છે. આ તહેવાર કોઈ નિશ્ચિત તારીખે નહોતો આવતો. ઓ, એમ? ના, એ પાસ્ખા પર્વ પછીના સાબાથના બીજા દિવસે આવતો, જે હંમેશા રવિવાર જ હોય. આ દિવસે જવની લણણીમાંથી પ્રથમ પાકનો એક પૂળો કાપીને ઈશ્વર સમક્ષ અર્પણ કરવામાં આવતો. હવે દસ્તાવેજ કોરિન્થી 15.20નો ઉલ્લેખ કરે છે, જ્યાં પાઉલ એક ખૂબ જ સુંદર રૂપક વાપરે છે. તે કહે છે કે પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત, જેઓ ઊંઘી ગયા છે, તેઓમાંના પ્રથમ ફળ છે. આનો અર્થ શું થયો?
પ્રથમ ફળ. એનો અર્થ એ છે કે જેમ ખેડૂત લણણીનો પહેલો પૂળો ઈશ્વરને અર્પણ કરે, જે બાકીની આખી લણણીની ગેરંટી આપે છે, તેમ ખ્રિસ્તનું પુનરુત્થાન એ બધા વિશ્વાસીઓના ભાવિ પુનરુત્થાનની પ્રથમ ફળ કે ગેરંટી છે. અને ઈસુ રવિવારે જ પુનરુત્થાન પામ્યા હતા. બરાબર. પ્રથમ ફળોના પરવાળા દિવસે. વાહ, આ તો અદ્ભુત છે. મૃત્યુ, દફન અને પુનરુત્થાન ત્રણેય ઘટનાઓ વસંતના 3 તહેવારો સાથે, એમની ચોક્કસ તારીખો અને વિધિઓ સાથે એકદમ સચોટ રીતે બંધ બેસે છે. અને માત્ર સંયોગ કહેવું તો મુશ્કેલ છે. સાચી વાત. પણ વસંત અને પાનખરના તહેવારો વચ્ચે એક લાંબો સમયગાળો છે. દસ્તાવેજ આ સમયગાળા વિશે શું કહે છે? આ સમયગાળો પણ ખાલી નથી. પુનરુત્થાન પછી બરાબર 50 દિવસ ગણીએ તો આવે છે પેન્ટેકોસ્તનો દિવસ. ઓસુંજોલ. હા, ઓસુંજોળ. આ દિવસે શિષ્યો પર પવિત્ર આત્મા ઉતર્યો હતો. અને રસપ્રદ વાત એ છે કે આ તહેવાર ઘઉંની લણણી સાથે સંકળાયેલો હતો. દસ્તાવેજ અહીં પ્રથમ વરસાદ અને પછીના વરસાદના રૂપકનો ઉપયોગ કરે છે, જે ઇઝરાયેલના કૃષિ ચક્રમાંથી લેવાયું છે. પ્રથમ વરસાદ અને પછીનો વરસાદ. હા, પ્રથમ વરસાદ બીજને ઉગાડવામાં મદદ કરે છે અને પછીનો વરસાદ પાકને લણણી માટે તૈયાર કરે છે. તો આ વરસાદનો આધ્યાત્મિક અર્થ શું છે? શું આનો અર્થ એ છે કે આ એક લણણી નથી, પણ 2 અલગ અલગ આધ્યાત્મિક લણણી છે? દસ્તાવેજ મુજબ આ કોના માટે છે? હા, દસ્તાવેજ મુજબ આ 2 અલગ અલગ આધ્યાત્મિક લણણીઓ છે. પ્રથમ વરસાદ એ પેન્ટેકોસ્તના દિવસે પવિત્ર આત્માનું ઉતરવું છે, જેણે ચર્ચ યુગની શરૂઆત કરી અને સંતોની લણણી શરૂ કરી. જ્યારે પછીનો વરસાદ એ એક ભવિષ્યની ઘટના છે, જે ખાસ કરીને 1,44,000 લોકો માટે છે. પ્રકટીકરણ 14માં જેમનો ઉલ્લેખ છે. બરાબર. તેમાં તેમનો ઉલ્લેખ માણસોમાંથી ખરીદાયેલા પ્રથમ ફળ તરીકે કરવામાં આવ્યો છે, જેઓ અંતના સમયમાં એકઠા કરવામાં આવશે. એટલે 2 આગમન વચ્ચેનો સમયગાળો પણ આ આધ્યાત્મિક લણણીનો જ એક ભાગ છે. આ સમજવું ખરેખર રસપ્રદ છે. તો આ આખો સમયગાળો પણ યોજનાનો જ એક ભાગ છે. હવે આપણે ભવિષ્યની ઘટનાઓ તરફ વળીએ છીએ. પાનખરના તહેવારો. આ જાણે કે નાટકનો અંતિમ અંક શરૂ થઈ રહ્યો છે અને તેની શરૂઆત થાય છે રણશિંગડાના પર્વથી. હા, નાપાલજોલ. બરાબર. આ તહેવાર 7મા મહિનાના પ્રથમ દિવસે આવતો અને આખા મહિના સુધી દરરોજ રણશિંગડું વગાડવામાં આવતું. શા માટે? એ લોકોને આવનારા ન્યાયના દિવસ એટલે કે પ્રાયશ્ચિતના દિવસ માટે તૈયાર થવાની ચેતવણી આપતું. દસ્તાવેજ આને પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલા પ્રથમ 6 રણશિંગડાના સમયગાળા સાથે જોડે છે. આ એક કોસ્મિક એલાર્મ જેવું છે, જે વિશ્વને ચેતવણી આપે છે કે અંત નજીક છે. હા, માતી 24માં પણ ઉલ્લેખ છે કે એક મોટું રણશિંગડું વાગશે અને તે પોતાના દૂતોને મોકલશે અને તેઓ તેના પસંદ કરેલાઓને આકાશના એક છેડાથી બીજા છેડા સુધી 4 દિશાઓમાંથી એકઠા કરશે. ચેતવણી પછી આવે છે ન્યાય. અને અહીં આપણે દસ્તાવેજના સૌથી ગહન અને કદાચ સૌથી જટિલ ભાગ પર આવીએ છીએ. પ્રાયશ્ચિતનો દિવસ. દેશોક જેલ. આ દિવસ પ્રાચીન ઇઝરાયલ માટે વર્ષનો સૌથી ગંભીર અને મહત્વપૂર્ણ દિવસ હતો. દસ્તાવેજ આને કેવી રીતે રજૂ કરે છે? ચોક્કસપણે આ દિવસ 7મા મહિનાના 10મા દિવસે આવતો અને દસ્તાવેજ આને માત્ર એક દિવસ તરીકે નહીં, પણ એકસાથે બનતી અનેક ઘટનાઓના ક્રમ તરીકે રજૂ કરે છે. એટલે એક આખો ઘટનાક્રમ. હા, એક આખો ઘટનાક્રમ, જેમાં 7મું રણશિંગડું વાગવું, જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓનું પ્રથમ પુનરુત્થાન થવું, પૃથ્વી પર 7 આખરી વિપત્તિઓ વરસવી અને અંતે ખ્રિસ્તનું પૃથ્વી પર પુનરાગમન. આ બધું આ એક જ સમયગાળામાં સમાયેલું છે. અને આ બધાનો હેતુ? પાપોનો સંપૂર્ણ નાશ કરવો. આ અંતિમ શુદ્ધિકરણનો સમય છે. એક મિનિટ, આ થોડું જટિલ છે. તમે કહી રહ્યા છો કે સ્વર્ગમાં જે પુનરુત્થાન જેવી ઘટનાઓ બની રહી છે અને પૃથ્વી પર જે વિપત્તિઓ આવી રહી છે, એ બધું એક જ સમયે બની રહ્યું છે. આ બંને વચ્ચેનો સંબંધ શું છે? દસ્તાવેજ આને કેવી રીતે સમજાવે છે? હા, ચાલો તેને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ત્રોત પ્રકટીકરણ 8 મુજબ સમજાવે છે. જ્યારે હલવાન એટલે કે ઈસુ 7મી મુદ્રા તોડે છે,
ત્યારે સ્વર્ગમાં લગભગ અડધો કલાક શાંતિ છવાઈ જાય છે. પછી એક દૂત ધૂપદાની લઈને વેદી પાસે ઊભો રહે છે. આ ધૂપ એ સંતોની પ્રાર્થનાઓ છે. જ્યારે આ પ્રાર્થનાઓનો ધુમાડો ઈશ્વરના સિંહાસનને ઢાંકી દે છે ત્યારે સાતમું રણશીંગડું વાગે છે. આ એક નિર્ણાયક ક્ષણ છે. બિલકુલ. ત્યારે જ સ્વર્ગમાં મંદિર ખુલે છે, પ્રથમ પુનરુત્થાન થાય છે અને તે જ સમયે એ ધૂપદાનીમાં વેદીનો અગ્નિ ભરીને પૃથ્વી પર ફેંકવામાં આવે છે. જે 7 વિપત્તિઓની શરૂઆત કરે છે. બરાબર. તો સંતોની પ્રાર્થનાઓ જ આ અંતિમ ન્યાયની પ્રક્રિયાને ગતિ આપે છે. આ ખરેખર ગંભીર અને ભયાવહ ચિત્ર છે. તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ માનવ ઇતિહાસના અંતનો એક નાટકીય ઘટનાક્રમ છે. સ્વર્ગીય ઘટનાઓ સીધી પૃથ્વી પર અસર કરે છે. તો આ પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે? દસ્તાવેજ મુજબ આ પ્રક્રિયા 3 તબક્કામાં પૂર્ણ થાય છે. પહેલું, સ્વર્ગીય પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત થાય છે. બીજું, ઈશુ પૃથ્વી પર પાછા ફરે છે અને પાપીઓનો નાશ કરે છે, જે પ્રાચીન વિધિમાં હલવાનની વેદીના પ્રાયશ્ચિતનું પ્રતીક છે. અને છેલ્લે, શૈતાનને પકડીને અનંત ઊંડાણમાં 1000 વર્ષ માટે કેદ કરવામાં આવે છે. આ પેલી અઝાઝેલ નામના બકરાની વિધિ જેવું થયું? બરાબર, એના જેવું, જેના પર બધા પાપો લાદીને તેને અરણ્યમાં મોકલી દેવામાં આવતો હતો. આ અંતિમ ન્યાય અને બ્રહ્માંડના સંપૂર્ણ શુદ્ધિકરણનો અંતિમ તબક્કો છે. તો આ બધી ભયાનક અને નાટકીય ઘટનાઓ પછી આખી ગાથાનો અંત ક્યાં થાય છે? આટલા ન્યાય અને વિનાશ પછી શું આવે છે? દસ્તાવેજ આપણને અંતિમ તહેવાર માંડવા પર્વ એટલે કે છોમાક જોલ તરફ દોરી જાય છે. બરાબર. અને આ અંત ખૂબ જ સુંદર છે. આ તહેવારને સંગ્રહ પર્વ પણ કહેવાતો, જે 7મા મહિનાના 15મા દિવસે શરૂ થતો. સંગ્રહ પર્વ એટલે કે લણણીનો સંગ્રહ. હા, આખા વર્ષની મહેનત પછી, બધી લણણી એકઠી થઈ ગયા પછી ઇઝરાયેલીઓ 7 દિવસ સુધી કામમાંથી વિશ્રામ લઈને માંડવાઓમાં રહેતા અને ઉજવણી કરતા. દસ્તાવેજ આ તહેવારને સીધો 1000 વર્ષના રાજ્ય સાથે સરખાવે છે, જે શૈતાનને અનંત ઊંડાણમાં બાંધ્યા પછી શરૂ થશે. એટલે આ અંતિમ લણણી, અંતિમ સંગ્રહ અને ઈશ્વર સાથેના શાશ્વત વિશ્રામનું પ્રતીક છે. બિલકુલ. આખી માનવજાતની યાત્રાનો અંત સંઘર્ષમાં નહીં, પણ શાંતિ અને ઉજવણીમાં થાય છે. તો આ બધાનો સારાંશ કાઢીએ તો આ દસ્તાવેજ એક અસાધારણ દાવો કરી રહ્યો છે. તે કહે છે કે પ્રાચીન યહૂદી તહેવારો માત્ર સાંસ્કૃતિક પરંપરાઓ ન હતા, પણ મુક્તિના ઇતિહાસની એક એવી ભવિષ્યવાણીરૂપ બ્લુપ્રિન્ટ હતી, જે ઈસુના પ્રથમ આગમનથી લઈને એમના બીજા આગમન અને અંતિમ રાજ્ય સુધીની દરેક મુખ્ય ઘટનાને ચોકસાઈથી દર્શાવે છે. અને આમાં સૌથી આકર્ષક બાબત એ છે કે તે પ્રાચીન ઇઝરાયેલના કૃષિ ચક્રને આધ્યાત્મિક વાસ્તવિકતાઓ સાથે કેટલી સુંદર રીતે જોડે છે. હા, એ તો છે. જવની લણણી, ઘઉંની લણણી અને ફળોની અંતિમ લણણી, આ બધું જ આધ્યાત્મિક લણણીના જુદા જુદા તબક્કાઓનું પ્રતીક બની જાય છે. તે સૂચવે છે કે ભૌતિક જગતમાં જે ઋતુઓ અને ચક્રો છે, તે એક ઊંડા આધ્યાત્મિક સત્યનું પ્રતિબિંબ છે. દરેક તહેવાર, તેની તારીખ, તેની વિધિ, આ બધું જ એક મોટા પૂર્વ નિર્ધારિત દૈવી નાટકનો ભાગ હતો. આ આખી ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે. બોલો. જણાયેલા હતા તો પછી પ્રાચીન ગ્રંથોમાં રહેલા અન્ય કયા પ્રતીકો, વાર્તાઓ કે દાખલાઓ હજુ પણ આવા જ ઊંડા રહસ્ય છુપાવીને બેઠા હશે, જે કદાચ એક નવા દ્રષ્ટિકોણથી સમજાવવાની રાહ જોઈ રહ્યા છે?